યાનનો માલ બારોબાર વેચી વિશ્વાસઘાત કરનાર બેને ડિંડોલી પોલીસે પકડ્યા છે। ડિંડોલી પોલીસે અનડિટેક્ટ ગુનાહિત વિશ્વાસઘાતના ગુનામાં ગણતરીના દિવસોમાં 2 આરોપીઓને કુલ ₹25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી પીટીવાય યાનના કાર્ટૂન નંગ 637 કિંમત ₹25 લાખનો દુર્ગા ટ્રાન્સપોર્ટનો સુરતનો માલ ટ્રકમાં ભરી ટ્રક ડ્રાઈવર સુરત દુર્ગા ટ્રાન્સપોર્ટ આવવા નીકળ્યો હતો અને તારીખ 24/9/2024ના રાત્રે 9 વાગ્યાના સમય દરમિયાન ટ્રક ડ્રાઈવરે ટ્રકમાં ભરેલા માલ માલિકની જાણ બહાર સગેવગે કરી ટ્રક ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી મૂકી દઈ નાસી ગયો હતો। વેલેન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ રૂપલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિભાગ 2ના પ્લોટ નંબર 49 ખાતેથી આરોપી રિંકુ મુન્ના ખટીકના પીટીવાયના યાનના કાર્ટૂન નંગ 637 જેની કુલ કિંમત 25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કામગીરી હાથ ધરી હતી।